નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધી છે. જો કે રાજકીય પક્ષોને દાન મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ચૂંટણી બોન્ડ રદ થયા પછીના એક નાણાકીય વર્ષમાં 9 ચૂંટણી ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને કુલ 3,811 કરોડનું દાન આપ્યું, જેમાં સૌથી વધુ દાન એકલા ભાજપને રૂપિયા 3,112 કરોડ મળ્યું, જે કુલ દાનના 82% જેટલું છે. ભાજપ પછી ચૂંટણી ટ્રસ્ટોએ કોંગ્રેસે માત્ર 299 કરોડનું દાન આપ્યું, જે માત્ર 8% છે, તથા બાકીના પક્ષોએ કુલ 400 કરોડનું દાન મળ્યું છે. પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને સૌથી વધુ દાન આપ્યું છે. આ ટ્રસ્ટે વર્ષે 2024-25માં કુલ 2,668 કરોડનું દાન રાજકીય પક્ષોને આપ્યું છે, જેમાંથી 82% એટલે કે રૂપિયા 2,180.07 કરોડનું દાન ભાજપને આપ્યું છે. તો રાજકીય પક્ષોને દાન મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ચૂંટણી ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને 3,811 કરોડનું દાન આપ્યું છે. 9 જેટલા ચૂંટણી પક્ષોને દાન મળ્યું છે. કોંગ્રેસના માત્ર 299 કરોડનું દાન આપવામાં આવ્યું છે, જ્યારે કે જે દાન મળ્યું છે તેમાં સૌથી વધુ દાન ભાજપને મળ્યું છે. ભાજપને 757.62 કરોડ પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલમાંથી મળ્યું છે. સાથે જ ન્યૂ ડેમોક્રેટિક ઇલેક્ટોરલમાંથી 150 કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે. તો હાર્મની ઇલેક્ટોરલમાંથી 35.65 કરોડનું દાન છે, જેમાં ભાજપને 30.15 કરોડ દાનમાં મળ્યા છે. પ્રુડન્ટ ઇલેક્ટોરલે 2,668.46 કરોડનું દાન કર્યું, જેમાં ભાજપને સૌથી વધુ મળ્યું છે. પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલે પણ 914 કરોડનું દાન કર્યું છે, જેમાં ભાજપને 757 કરોડનું મળ્યું છે. તો ન્યૂ ડેમોક્રેટિક ઇલેક્ટોરલે 160 કરોડનું દાન કર્યું છે, ભાજપને 150 કરોડનું મળ્યું છે. જે પક્ષોને દાન મળ્યું છે તેમાં સૌથી વધુ દાન ભાજપને મળ્યું છે. તો જે કુલ દાન છે તેના 82% જેટલું દાન ભાજપને મળ્યું છે. ભાજપ પછી ચૂંટણી ટ્રસ્ટોએ કોંગ્રેસે માત્ર રૂપિયા 299 કરોડનું દાન આપ્યું છે, જે માત્ર 8% જેટલું જ થાય છે. તો આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક છે પ્રશાંતભાઈ ગઢવી, અને સાથે જોડાયા છે કાર્યકર્તા ઇલેક્શન રિફોર્મના સંતોષસિંહ રાઠોડ. આપ બંનેનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના રદ કર્યા બાદ પણ અધધ દાન મળી રહ્યું છે. જે પક્ષો છે તેમને આ તમામમાં સૌથી વધુ દાન ભાજપને મળી રહ્યું છે. શું કહેવું છે આપનું? ઇલેક્ટ્રલ બોન્ડ જ્યારે હતા ત્યારે એ બહુ બેનામી સંપત્તિ જેવા હતા કે કોણ ક્યાંથી આપે છે એની માહિતી આવતી નહોતી. અને આવી રીતે SBI જેવી નેશનલાઇઝ બેંકના બોન્ડમાં લોકો આવીને ભરી જતા, ગુપ્ત નામ રહેતા હતા, એટલે માહિતી મળતી નહોતી. એનો પણ બધી રીતે વિરોધ, બધી રીતે અત્યારનું સરકાર જ્યારે વિપક્ષમાં હતું ત્યારે પણ વિરોધ કરતા હતા. એટલે એના આધારે સુપ્રીમ કોર્ટે એ બોન્ડને ગેરમાન્ય ઠેરવી આ કર્યું. એની સાથે પેરેલલ આ ઇલેક્ટ્રલ ટ્રસ્ટ જેને કહેવામાં આવે છે એ જે તે વખતે, આમ તો 2013માં ચાલુ થયા હતા, અને ટ્રસ્ટ હોય તો એક NGO જેવી સંસ્થા કહેવાય. એ NGOને આજે તમે કે હું પણ ATCનો બેનિફિટ લેવા માટે આપણે કોઈ જગ્યાએ ફંડ ફાળો દાન આપીએ, જેમાં આપણને ઇન્કમ ટેક્સમાં બાદને રાહત મળતી હોય છે. એટલે આ જે છૂટાછવાયા, એટલે ટ્રસ્ટ છે ને એક એગ્રીગેટર બની ગયા. એગ્રીગેટર એટલે જેને દાન આપવું એ ટ્રસ્ટને આપે, અને ટ્રસ્ટ ગમે તેને આપી શકે. એ રાજકીય પાર્ટીઓને પણ જાહેરમાં આપી શકે. બોન્ડ સિવાયનો આ રસ્તો બીજો કાઢ્યો, એટલે આમ નહીં તો આમ કાન પકડ્યો, અને એ દાનની પ્રથા યથાવત ચાલુ રહી. 2013 એટલે આ જે ટ્રસ્ટ તો પહેલાં બી ચાલતા હતા, પણ પહેલાં શું હતું કે ડાયરેક્ટ જઈને ભરી શકાતું હતું, જેમાં કંપનીઓ એની રિસિપ્ટ એટલીસ્ટ પોલિટિકલ પાર્ટીને ડાયરેક્ટ બતાવી શકતી હતી કે ભાઈ અમે અહીંયા આપેલું છે તો અમારું થોડું ધ્યાન રાખજો. કારણ કે કંપનીઓ છેલ્લે તો પ્રોફેશનલિઝમમાં એમના બિઝનેસ માટે આ દાન કરતું હોય છે, અને એમને ઇન્કમ ટેક્સમાં પણ રાહત મળી રહેતું એના માટે પણ કરતું હોય છે. હવે આ ટ્રસ્ટ થકી હમણાં તમે જે કંઈ નામ બોલ્યા એ ટ્રસ્ટ ઓલરેડી તમે જો નામ પણ એવા અટપટા અને એવા અજાણ્યા છે જે કોઈએ ક્યાંય સુધી સાંભળ્યા નહીં હોય. તો ટ્રસ્ટની પાછળ બી કોણ બેઠું હોય? આવા જ કોઈક કંપનીઓના MD, CMD, ચેરમેન, એ લોકોએ ભેગા થઈને એક આવું ટ્રસ્ટ બનાવ્યું હોય. આ ટ્રસ્ટ થકી એ લોકો બીજી બધી બી પ્રવૃત્તિ કરતા હોય અને ફંડ ફાળો ઉઘરાઈ લેતા હોય. ટ્રસ્ટ થકી ડાયરેક્ટ ભાજપને, કોંગ્રેસને કે બીજી બધી પાર્ટીઓને, TDP હોય, TMC હોય, એમને જે ફંડ જતું હોય
ટ્રસ્ટ એનું નામ બતાવી શકે ચોપડા ઉપર, અને એના આધારે એક ચેનલ ચાલુ કરી, ઓફિશિયલ ચેનલ આ માધ્યમથી ચાલુ કરી, જે પહેલા બેનામી રહેતી હતી. જી સંતોષસિંહ, જે રીતનું જે આ સામે આવી છે, વાત સમગ્ર સામે આવી છે કે ભાજપને સૌથી વધુ દાન મળી રહ્યું છે. ચલો, એ સત્તામાં પાર્ટી છે તો સત્તા પક્ષને દાન મળે, પરંતુ જે રીતનો આંકડો સામે આવ્યો છે, શું લાગી રહ્યું છે કે પૂંજીપતિઓથી આ સરકાર ચાલી રહી છે? બિલકુલ સાચી વાત છે કે પૂંજીપતિઓ જ સરકાર ચલાવે છે, અને પૂંજીપતિઓના કારણે જ, એટલે પૂંજીપતિઓનો જેમાં સૌથી વધુ લાભ હોય તો એ લોકો જ સરકાર પણ એ લોકો પોતે જાતે જ બનાવતા હોય છે, અને સરકાર કઈ રીતે ચાલશે આ તમામ વસ્તુ પણ પૂંજીપતિ જ ક્યાંક ને ક્યાંક એ નક્કી કરતો હોય છે. એટલે સૌથી અગત્યની જે બાબત છે એ છે કે આ જે દાન, જે આટલા કરોડો રૂપિયા જે દાન મળે છે, તો આપણે એ પણ જોવું જોઈએ કે શું મંદિરો કે અન્ય કોઈ સંસ્થાઓને સમગ્ર ભારતમાં આ રીતનું દાન કોઈ દાનેશ્વરી આપી રહ્યા છે ખરા? તો આપણને જવાબ મળશે કે ના, કે આ પ્રકારનું આટલા કરોડો રૂપિયાની અંદર દાન તો જે મોટા મોટા મંદિરો છે એ મોટા મોટા મંદિરોમાં પણ નથી જઈ રહ્યું. તો પછી આ દાનનું મહત્વ શું છે? શું પોલિટિકલ પાર્ટીઓ જ્યારે આ જે ઇન્કમટેક્સની જે સેક્શન છે 80GGC એક્ટ એ હેઠળ જે રાજકીય પક્ષો છે એને મળેલું દાન એ આવકવેરામાંથી છૂટ આપે છે, પરંતુ જ્યારે 1968માં રાજકીય એટલે પોલિટિકલ પાર્ટીઓના માટેના જ્યારે કાયદા બન્યા ત્યારે આ કાયદો લાવવામાં આવ્યો. પરંતુ જે તે વખતે બી જ્યારે કાયદો લાયા તો રાજકીય પક્ષો પોતાના હિતની અંદર કઈ રીતે વધારે સારું રહી શકે એના માટે થઈને આ કાયદો લાયા કે ભાઈ અમને જે કંઈ બી દાન મળશે એ બધું દાન એ આવકવેરાની મર્યાદામાંથી એમાંથી છૂટ મળશે. પરંતુ શું રાજકીય પક્ષો એ કોઈ આવા સામાજિક કામો કરી રહ્યા છે ખરા કે જેના કારણે એમને દાન મળવા પાત્ર હોય? અને એ દાન પણ એટલું બધું કે જે એ સમગ્ર ભારતની અંદર સેવાના કાર્યો સાથે જોડાયેલી કોઈ પણ જાતની સંસ્થા હોય કે પછી મંદિરો હોય, ટ્રસ્ટો હોય નાના મોટા, એ બધા ટ્રસ્ટોના કરતા પણ વધુ ને વધુ દાન એ પોલિટિકલ પાર્ટીઓને મળી રહ્યું છે. એ સ્પષ્ટ બતાડે છે કે જે પણ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એ તમામ ઇન્ડસ્ટ્રીઝો જ એ રાજ્ય સરકાર ચલાવે છે, અને સરકારમાં પણ કોણ બેસશે એ પણ આ પૈસાના આધારે જ નક્કી થાય છે. જી જી, પૈસાના આધારે જ નક્કી થાય છે તેવું કહેવું છે. સાથે જ પ્રશાંતભાઈ, આપને એ પૂછવા માંગીશ કે ઇલેક્ટ્રોલ બોન્ડ યોજના રદ કરવાનો મુખ્ય હેતુ રાજકીય ફંડિંગમાં પારદર્શિતા લાવવાનો હતો કે ભાઈ ચલો, પહેલા તો નામ પણ નતા ખબર કે કોણ દાન આપે છે, પછી તો નામ ખબર પડવાની શરૂઆત થઈ કે જ્યારે લિસ્ટ જાહેર થયા. પરંતુ શું લાગી રહ્યું છે કે આ થયા પછી બી હજુ પારદર્શિતા છે આમાં? ના, આમાં પારદર્શિતા ક્યારેય નહીં. અમે શું કીધું, કા નામ નહીં તો આમ પકડાવે છે. જેમ આ નામ જાહેર કરવાનું આવ્યું ત્યારે જુઓ તો બહુ લિમિટેડ 5-10 નામ બહાર આવ્યા હતા. મેગા એન્જિનિયરિંગ, બીજા ત્રીજા, અને ખબર નહીં કઈ કઈ કંપનીઓ. હવે આ બી નોર્મલી છે ને સુડો નેમ આને કહેવાય. એટલે કંપનીવાળા ઉસ્તાદ હોય છે એ લોકો પણ રાજકીય પાર્ટી, જો રાજકીય પાર્ટી કંપનીઓથી ચાલે છે હવેના સમયમાં. પહેલાં એક અલગ સમય હતો, કંપનીઓના પૈસાથી રાજકીય પાર્ટીઓ ચાલે છે. એ કંપનીઓને બીજી કોઈ રીતે તકલીફ ના પડે એટલે એમની અંડરમાં સબસિડરીઝ ને એવી બધી કંપનીઝ ઊભી કરી અને ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન ફેરવે, જેથી એ લોકોને ટેક્સમાં પણ સૌથી મોટી ટેક્સ ચોરી અને જીએસટીની ચોરી જો કોઈ કરતું હોય તો આ બધી કંપનીઓ કરે છે. એ લોકો એકબીજા સાથે ટ્રાન્ઝેક્શનમાં બતાવે, ઇન્કમ ટેક્સમાં ફેરવે પૈસા. એટલે આમાં જે પહેલાં મેં કીધું ને, પહેલાં જે ઇલેક્ટ્રલ બોન્ડ હતા લોકો ભરતા એક ગુપ્ત દાનમાં બતાવતા હતા, અને એ નામ જાહેર નહોતા થતા. એના હિસાબે સુપ્રીમ કોર્ટે ઇન્ટરવીન કર્યું. એ નામ જાહેર થયા તો એમાં જે નામ આવ્યા એ આપણને ખબર છે કે કેવા નામ આવ્યા, ક્યાંથી આવ્યા, કોણ હતું. હવે એ પછી એના આધારે એમને આને બેન કરવામાં આવ્યું. બેન કર્યું તો આ ટ્રસ્ટવાળું જે છે એ વધારે, તમે જુઓ તો છેલ્લા આ લોકસભાનું ઇલેક્શન 24 પહેલાં આને રદ કરવામાં આવ્યું હતું, તો ત્યારબાદ આનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે આની ક્યારેય પારદર્શિતા નહીં આવે, અને આ બહુ જગ જાહેર છે. આ છે ને ખુલ્લી પારદર્શિતા છે. ખુલ્લી એટલે કેવી? ઓપન સિક્રેટ જેને આપણે કહીએ, કે બધાને ખબર જ છે કે પોલિટિકલ પાર્ટીઓ કંપનીઓ પાસેથી, લોકો પાસેથી પૈસા ઉઘરાવે, ફંડના નામે ઉઘરાવે, બીજી રીતે ઉઘરાવે. અત્યારે આપણે શું જોઈએ છે કે અમદાવાદ કે બરોડા કે સુરત કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો કાયદેસર ચેક આપે છે કમલમના નામનો. એ લોકોને હવે ડાયરેક્ટ પણ આપી શકાય છે, એ બીજી કોઈ રીતે, કારણ કે નામ જાહેર થવા માંડ્યા છે. એ ઇલેક્ટ્રલ બોન્ડના સ્વરૂપમાં ના હોય પણ પાર્ટી ફંડના સ્વરૂપમાં કંપનીમાંથી જતા હોય છે. એટલે આ બહુ ઓપન સિક્રેટ છે. આ જ પદ્ધતિથી ચાલતું આવશે અને ત્યારે બધાનું ગઠબંધન થઈ જાય.
આ તમે જો કોઈ પણ પાર્ટી એકબીજા સામે આક્ષેપ નથી આપતી, આંગળીઓ નથી ચીંધતી, અને એ પણ દાનની આશામાં બેઠું હોય છે. એટલે આ દાન લેવા માટેના રસ્તા ઊભા કર્યા છે. પારદર્શિતા ક્યારેય નહીં આવે. અને આ બધાના તમે ટ્રસ્ટને પણ ઓપન કરો. અત્યારે જેટલા નામ તમે બોલ્યા એ ટ્રસ્ટના બોર્ડ ઓફ એડવાઇઝર કોણ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર કોણ છે, એ ટ્રસ્ટના બોર્ડમાં કોણ બેઠું છે, એ વ્યક્તિઓ કઈ કંપનીના ચેરમેન છે, અથવા તો એ વ્યક્તિ કઈ કંપનીઓ સાથે સંકળાયેલા છે. ઘણા બધા કંપનીના પીઆરઓની જેમ કે જે લોકો સરકાર અને કંપની વચ્ચે લાઇઝનિંગ કરતા હોય પીઆરઓ બનીને અને પોતાની ફાઇલો પાસ કરાવી શકતા હોય, ક્યાંય અડચણો આવતી હોય સરકારી એને પાસ કરાવતા હોય, આવા માધ્યમો માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રસ્ટ થકી આ લોકોએ કાયદેસર એક વ્હાઇટ અને બ્લેક મની ઊભું કરવું અને ટ્રાન્ઝેક્શન કરવાનો મોડ ઊભો કર્યો છે. આમાં તમે કહો છો એમ પારદર્શિતા તો નહીં આવે, હજી વધારે વધારે. અને જેની સત્તા જિસકી લાઠી ઉસકી ભેંસ, એટલે સત્તા પર ભાજપ વધારે છે, વત્તા ભાજપનો કંટ્રોલ ઇન્ડસ્ટ્રી ઉપર એટલા માટે કે પહેલાં છે ને પહેલાંની સરકાર બધા માટે ગમે ત્યાંથી ઓપન ભ્રષ્ટાચાર કરતું હતું, ભાઈ પૈસા લાવો પૈસા લાવો. અત્યારની સરકાર વ્હાઇટનો ભ્રષ્ટાચાર, મેં કીધું એમ ચેક લખાઈ દે, પાર્ટી ફંડના નામે પૈસા ઉઘરાઈ લે છે, ટ્રસ્ટ થકી પૈસાઓ લેવડાઈ દે છે છેલ્લે. અને બીજું કેટલાય સીએની સાંઠગાંઠ એ ટ્રસ્ટ સાથે હોય. એ કારણ કે તમે તમારું આઈટી રિટર્ન જ્યારે વર્ષે ભરાવતા હોય તો એ સીએ તમને કહેશે કે ભાઈ કેટલાનું આવે છે, અત્યારે 1.5 લાખનું આવે છે, એક કામ કરો હું તમને 1 લાખ રૂપિયા અહીંથી બાદ અપાઈ દઉં છું. એટલે સીએ પણ આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હોય. એટલે આખું આ સર્કલ અલગ અલગ રીતે ક્લોઝ થતું હોય. માણસ, એનાથી સીએ, એનાથી કંપની, એનાથી ટ્રસ્ટ, એનાથી ઇન્કમટેક્સ. એટલે આખું આ લૂપ આ રીતે ક્લોઝ થઈ જતું હોય છે. ઇન્કમટેક્સમાં રાહતથી માંડી પાર્ટીઓને ઇન્કમટેક્સ રાહતમાં ઇન્ટરેસ્ટ ના હોય, એ લોકોને મેક્સિમમ ફંડ લેવામાં ઇન્ટરેસ્ટ હોય છે. એટલે આવા માધ્યમથી ફંડ ઉઘરાવે અને પાર્ટી આ રીતે જ ચલાવતા હોય છે. જી, અને પ્રશાંતભાઈ, જે રીતે ફંડ મળતો હોય છે, આપવામાં આવતો છે, ને એવી જ કંપનીઓને પછી આખા જંગલો વેચી દેવામાં આવતા હોય છે નિયમો તોડીને. અને અત્યારે જે અરવલ્લીનો જે મુદ્દો ચાલી રહ્યો છે તે પણ આવી રીતે જ કરવામાં આવતું હોય છે. આજે સવારે જ ભૂપેન્દ્ર યાદવને સાંભળતો તો બહુ અલગ અલગ રીતે એમણે રજૂ કર્યું છે અરવલ્લી હિલનો મુદ્દો. આમાં આમ નથી, આમાં ખનન શક્ય નથી, આ નથી. એટલે ઘણા લોકોની મેં કોમેન્ટ વાંચી કે અત્યાર સુધી સરકારી દેખાતી એજન્સીઓ તો તમે પ્રાઇવેટ કરી, હવે કુદરતે ઊભી કરેલી સંપત્તિને પણ ક્યાંક પ્રાઇવેટાઇઝેશનના સ્વરૂપમાં, કારણ કે પછી આનું ડિફોરેસ્ટેશન થશે એની અંદર કંઈક, અને આની અવેજીમાં ક્યાંક બીજે ફોરેસ્ટ ઊભું કરી આપવાનું. એટલે અરવલ્લીનો મુદ્દો અલગ છે, આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ કંપનીઓ ફંડ બી આ માટે જ આપતી હોય છે. એક, કાં તો મળી ગયેલા કોન્ટ્રાક્ટર પાસેથી દાન લઈ લેવું, અથવા તો કોન્ટ્રાક્ટ લેવા માટે કંપનીઓ પાસેથી દાન લઈ અને પછી કોન્ટ્રાક્ટની છેલ્લે ગેરંટી આપી કે આ વખતે આટલું જરા જોઈ લો, અમે તમને 2-3 જગ્યાએ મદદ કરી દઈશું અને તમને આ મળી જશે કોન્ટ્રાક્ટ. આ રીતે જ અધધ કંપનીઓને કોન્ટ્રાક્ટ કરોડોના. અને હમણાં આપણે બહુ બધી રીતે જોયું છે, કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયત હોય, આખું સ્ટેટ ગવર્મેન્ટ હોય, ક્યાંક આવી માઇનિંગ્સથી લઈ, પેટ્રોલિયમથી લઈ, પાઇપલાઇનથી લઈ, એવા કોન્ટ્રાક્ટો આવી પાર્ટીઓને જતા હોય છે, જે દાન મોટા સ્વરૂપમાં આપતા હોય છે. જી, સંતોષજી, જે રીતનો સમગ્ર મુદ્દો સામે આવ્યો છે એવું પણ છે કે 40 લાખથી વધુ ઇલેક્શનમાં ખર્ચો ન કરી શકાય, તો પછી આવા અધધ રૂપિયા ક્યાંથી વપરાય છે? શું તેના કોઈ નીતિ નિયમો નથી? હા, એટલે બિલકુલ તમે જે નિયમો કીધા એ નિયમો તો છે. જેમ કે વિધાનસભાનું જો ઇલેક્શન જો લડતો હોય કોઈ પણ ઉમેદવાર, તો એ 40 લાખથી વધારે ખર્ચ નથી કરી શકતો. લોકસભાનું ઇલેક્શન છે તેમાં 95 લાખથી વધુ એ ખર્ચ નથી કરી શકતો. પાર્ટી જે હોય છે, પાર્ટી પોતે એ ગમે તેટલો ખર્ચ કરી શકે છે, પરંતુ પાર્ટીનો એક સ્ટાર કેમ્પેનર, જે 40 જેટલા સ્ટાર કેમ્પેનર પોતે દરેક પોતાની પાર્ટી એ ઇલેક્શનના સમય દરમિયાન ડિક્લેર કરી શકે છે. અને આ 40 જે સ્ટાર કેમ્પેનર હોય છે એ કોઈ પણ ઉમેદવાર માટે જ્યારે પ્રચાર પ્રસાર કરવા જાય છે ત્યારે તેમનો આવવા અને જવાનો ખર્ચ એ જ માત્ર બાદ મળતો હોય છે. અને એ સિવાય જે સ્ટાર કેમ્પેનર કોઈ પણ ઉમેદવારના સાથે સ્ટેજ ઉપર જ્યારે ઉભો રહે છે ત્યારે કાં તો પછી એનો ફોટો ની સાથે એ જ્યારે પ્રચાર પ્રસાર કરતો હોય છે ત્યારે એ તમામ ખર્ચ એ ઉમેદવારના ખર્ચની અંદર ગણવામાં આવતો હોય છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ બધા વિષયો ઉપર ઓડિટ જે કરવું જોઈએ કે ઇલેક્શનની અંદર શું ખર્ચા થઈ રહ્યા છે, શું ખર્ચા નથી થઈ રહ્યા, આ ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન કરતું જ નથી. અને એના સિવાય પણ કેટલાક જે જાગૃત નાગરિકો જ્યારે આ પ્રકારના જ્યારે મુદ્દા ઉપાડે છે ત્યારે એ મુદ્દાઓ ઉપર પણ કોઈ પણ જાતનું ડિસિઝન આપવામાં નથી આવતું. જો હમણાં જે લોકસભા ઇલેક્શન ગયું તેની જો વાત કરીએ તો તમામ પોલિટિકલ પાર્ટીઓએ પોતાની આમાં વડાપ્રધાનથી લઈને નાનામાં નાના ઉમેદવાર સુધીની હું વાત કરી રહ્યો છું કે દરેક ઉમેદવારોએ પોતાના જે ખર્ચા હતા એ છુપાવ્યા હતા.
બે જગ્યાએ અમે અમારી રીતે દસ્તાવેજો ભેગા કરી અને એફિડેવિટની સાથે, જેમ અત્યારે જ્ઞાનેશ કુમારજી કહે છે કે તમારે કમ્પ્લેન કરવી હોય તો એફિડેવિટ રજૂ કરો, અમે 1 વર્ષ પહેલા એફિડેવિટની સાથે અને પુરાવાની સાથે કમ્પ્લેન કરેલી છે, જેમાં એક ગુજરાતની છે અને એક ઉત્તરાંચલની છે કમ્પ્લેન. પરંતુ આ 1 વર્ષ થયું હોવા છતાં પણ આ બધી બાબતોમાં કોઈ પણ જવાબ નથી આપવામાં આવતો. તમને મહત્વની વાત કરું કે જે પારદર્શિતાની જ્યારે આપણે વાત કરીએ છીએ, હમણાં જ આપણે ખ્યાલ હશે કે અમદાવાદ ગુજરાતની અંદર જે નોંધાયેલા સ્ટેટ લેવલની જે પોલિટિકલ પાર્ટીઓ છે, એટલે સ્ટેટ લેવલની પોલિટિકલ પાર્ટી એટલે કે જે પોલિટિકલ પાર્ટીને 4 રાજ્યોમાં પણ એને કોઈ પણ જાતની સીટ નથી મળી, એટલે પ્રભુત્વ એનું 4 રાજ્યોથી ઓછા રાજ્યોમાં છે, તેને સ્ટેટ પોલિટિકલ પાર્ટી કહેવામાં આવે છે. અને આ પોલિટિકલ પાર્ટીઓને જ્યારે મળેલું દાન એ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટરે જ્યારે ચેક કર્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે એને મળેલું દાન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાતની અંદર જ કોંગ્રેસ પાર્ટીને મળેલા દાન કરતા પણ વધારે હતું. આનું પાછળનું કારણ એ હતું કે લોકો પોતાના ટેક્સના પૈસા બચાવવા માટે, ટેક્સમાં પૈસા મારે ઓછા ભરવા પડે એ માટે થઈને પોલિટિકલ પાર્ટીઓને દાન આપે છે, અને પોલિટિકલ પાર્ટીઓ, જે નાની પોલિટિકલ પાર્ટીઓ છે, એને એ પૈસા પછી અમુક ટકા કાપીને એને બાદ આપે છે. તો આ પ્રકારના જ્યારે કિસ્સાઓમાં એ જોવામાં આવતું હોય છે કે શું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ પોલિટિકલ પાર્ટી દ્વારા જે વાર્ષિક પોતાના ખર્ચના હિસાબો જે રજૂ થયા છે તે એ ચેક કરે છે કે નથી કરતું. કારણ કે જેમ આંકડો એ પોલિટિકલ પાર્ટી બતાડી દે છે કે મારો 2000 કરોડ રૂપિયા આ વર્ષની અંદર જે ખર્ચ થયો, પણ શું એ ખર્ચ જ્યારે એ વાર્ષિક હિસાબો એના રજૂ કરે છે અને એની અંદર જે દસ્તાવેજો રજૂ કરે છે એ દસ્તાવેજોની અંદર ક્યાં ક્રોસ વેરિફિકેશન કરીને આ બાબત સાબિત થાય છે કે નથી થતી કે શું એણે 2000 કરોડ રૂપિયા ખર્ચો કર્યો કે ન કર્યો. કારણ કે જ્યારે ખર્ચની બાબત આવે છે ત્યારે એ પણ જોવામાં આવે છે કે ક્યાં આ ઇલેક્શનનો વર્ષ હતું કે નહોતું. કારણ કે ઇલેક્શનનું વર્ષ હોય તો કદાચ એ ખર્ચ થઈ શકે. નંબર 2 કે એણે ઉમેદવારો કેટલા ઉભા રાખ્યા હતા. કારણ કે ઉમેદવારો ઉભા રાખશે તો જ ખર્ચો થશે, બાકી તો પોલિટિકલ પાર્ટીના બીજા કોઈ ખર્ચા થવાના નથી. એટલે આ બધા જો ક્રોસ વેરિફિકેશન ઇલેક્શન કમિશનની સાથે સાથે જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પોતાના લેવલ ઉપર જો વ્યવસ્થિત રીતે કરે તો ક્યાંક ને ક્યાંક આ પારદર્શિતા આવી શકે. બીજી મહત્વની બાબત કે જે પોલિટિકલ પાર્ટીઓ અત્યારે નેશનલ પોલિટિકલ પાર્ટીઓ છે એની સંખ્યા 7 જેટલી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આ તમામ પાર્ટીઓનો સમાવેશ થાય છે, તૃણમૂલ કોંગ્રેસ. અને આ પોલિટિકલ પાર્ટીઓ પોતાના જે ખર્ચના હિસાબો છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખાતે એ જ્યારે રજૂ કરે છે ત્યારે એ જોવામાં આવે છે કે શું આ પોલિટિકલ પાર્ટીઓના જે વાર્ષિક જે હિસાબો છે, આ વાર્ષિક હિસાબો રજૂ કરવા માટેના કેટલાક નોર્મ્સ બનાયેલા છે. ICAI આ નોર્મ્સ બનાયેલા છે અને એ નોર્મ્સ પ્રમાણે જ તમામ પોલિટિકલ પાર્ટીઓએ એ ફોર્મેટની અંદર જ પોતાના વાર્ષિક હિસાબો સબમિટ કરવાના થતા હોય છે. પરંતુ જ્યારે એ વાર્ષિક હિસાબો જ્યારે સબમિટ કરે છે તો એની સાથે સાથે તેમણે સ્ટેટ લેવલના વાર્ષિક હિસાબો પણ સબમિટ કરવાના છે. પરંતુ જ્યારે ઓડિટરના રિપોર્ટને વાંચીએ છીએ, જે નેશનલ લેવલ ઉપર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર જે સબમિટ કરવામાં આવે છે પોલિટિકલ પાર્ટી દ્વારા, તો ધ્યાન આવે છે કે એ રિપોર્ટર લખે છે એમાં કે મેં સ્ટેટ લેવલનું જે ઓડિટ છે તે નથી કરેલું, મેં માત્ર ને માત્ર નેશનલ લેવલ ઉપર જે એટલે કે દિલ્હી ખાતે જે નોંધાયેલા જે બેંક એકાઉન્ટ છે એનું જ ઓડિટ કર્યું છે, સ્ટેટ લેવલનું ઓડિટ અન્ય લોકોએ કર્યું છે ને એ મને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. પરંતુ અમે જ્યારે આ વિગતોની તપાસ કરી અને ચકાસ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે સ્ટેટ લેવલનું ઓડિટ જ નથી થતું, માત્ર ને માત્ર દિલ્હી લેવલનું જ ઓડિટ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પણ જે આંકડાઓ જે આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક આ આંકડાઓ હજી પણ આનાથી 2 થી 3 ગણા પણ હોઈ શકે. અત્યારે આપણે જોઈએ છીએ કે પોલિટિકલ પાર્ટીઓ જેમ સ્ટેટની અંદર હમણાં જ નવા નિયુક્ત થયા પ્રદેશ પ્રમુખનું નવી નિયુક્તિ થઈ, તો આપણે જોઈએ છીએ ઠેર ઠેર એમના હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. અને આ હોર્ડિંગ્સ એ જ્યારે આખા ગુજરાતમાં જ્યારે લગાડવામાં આવતા હોય છે ત્યારે એનો કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. આજે દરેક ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લાઓની અંદર પોતાના મુખ્યાલયો છે. આ મુખ્યાલયો પાછળ પણ ક્યાંક ને ક્યાંક ખર્ચો થતો હોય છે. કોઈ મીટિંગ હોય તેમાં પણ એટલા ખર્ચા થઈ જતા હોય છે, નાની મોટી મીટિંગ હોય એમાં પણ એટલા ખર્ચા થતા હોય છે.
હા, દિવાળી છે કે સ્નેહ મિલન સમારંભ, આ તમામ પ્રકારના સ્નેહ મિલન સમારંભો પણ રાખવામાં આવતા છે. આ ખર્ચના કોઈ પણ જગ્યાએ હિસાબો નિભાવવામાં આવતા નથી અને આ તમામ એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર હોવા છતાં, કારણ કે જે સત્તા પર છે એનો જ પાવર છે અને એના કારણે જ આ તમામ જે આપણે જે વાત કરી રહ્યા છીએ કે પારદર્શિતા આવશે કે નહીં આવે, પરંતુ આમાં પારદર્શિતા આવવાની સંભાવના ઘણી જ ઓછી લાગે છે. જી પ્રશાંતભાઈ, ઇલેક્ટ્રોલ બોન્ડ બંધ થયા પછી જે ફંડિંગ છે તેનો ગેપ ઘટશે એવું લાગતું હતું, પરંતુ એ ગેપ ઘટ્યો નથી. 2014 પછી તો કદાચ વધી ગયો છે એવું લાગી રહ્યું છે. 2014 પહેલા આટલો નહોતો. તો શું લાગી રહ્યું છે કે સમસ્યા વ્યવસ્થામાં છે કે સત્તાના કેન્દ્રીકરણમાં? સમસ્યા સત્તાના કેન્દ્રીકરણમાં છે, કારણ કે લોકો મોટા થતા જાય છે સત્તાનો ઉપયોગ કરીને. આ ફંડિંગના નામે દાન દરેક વ્યક્તિ આપી શકે, દરેક સંસ્થા આપી શકે, પણ તમે જોશો તો બહુ જ ઓછા લોકો, એટલે આપણે જે કહેતા હોય ને કે આ દેશની 90% ઇકોનોમી 10% લોકો પાસે છે. એટલે એ 10% લોકો રાજકીય પાર્ટીઓનો સત્તાનો ઉપયોગ કરવા માટે મેક્સિમમ ફંડિંગ, ઘણા લોકો એડવાન્સ, ઘણા લોકો કોન્ટ્રાક્ટની બાંહેધરી હેઠળ, ઘણા ચાલુ કોન્ટ્રાક્ટમાં પૈસા આપીને કરે. હમણાં સંતોષભાઈએ જે વાત કરી એમાં થોડીક એડ કરું બીજી, કે જે ગુજરાતની પાર્ટીઓની વાત કરી, હવે જેટલી દેશમાં સત્તા વિરોધી રાજકીય પક્ષ ઊભા થયા હતા ક્યાંક ને ક્યાંક સ્ટેટ લેવલના, અને ખાલી પાર્ટી ફંડ ઉઘરાઈ લેતા હતા અને ઉમેદવાર ના ઊભા કરી શક્યા, જેટલા ફંડ એમને મળ્યા છે, એટલે આખું લિસ્ટ જે જાહેર થયું, ઇન્કમટેક્સની તવાઈ ચાલુ થઈ. કેમ થઈ? કે બધી સત્તા વિરોધી પાર્ટીઓ હતી, કોઈક કોંગ્રેસના સમર્થનમાં, કોઈક બીજા રાજ્યોના વિપક્ષના સમર્થનમાં, અને એ લોકોએ 100 કરોડ, 200 કરોડ, 300 કરોડ સુધીના ફંડ મેળવેલા છે. હવે 100 કરોડ ફંડની સામે એમને 100 વોટ નથી મળ્યા. કોઈક પાર્ટીને મેં જોયું 135 વોટ આખા ગુજરાતમાંથી, ઉમેદવાર 35 ઊભા રાખ્યા હોય, ડિપોઝિટ બધે જતી રહી હોય. હવે જેને ઉમેદવાર ઊભા નથી રાખવાના, જેની કોઈ પોતાની, જેને કહેવાય ને કે પેનિટ્રેશન નથી, જેની કોઈ ફૂટપ્રિન્ટ નથી અહીંના રાજકારણમાં, એ લોકો 135 કરોડ ક્યાંથી લાયા? સાહેબ, તમને 13,000ની નોકરી નથી મળતી ગુજરાતમાં અહીંયા લોકોને, યુવાનોને, અને આ લોકો 13 કરોડ રૂપિયા સિંગલ પાર્ટી પાસેથી ફંડ લાયા છે. એટલે જે સત્તા વિરોધી હતી એમની ઉપર ઇન્કમટેક્સની તવાઈ બેઠી, ઇન્કમટેક્સે બધાની જોડે ચાલુ કર્યું, પછી ભાજપ જોડે સાંઠગાંઠ કરાવડાવી અને પછી ભાજપમાં એ લોકોને ભેળવી નાખ્યા. એટલે એ બધાએ ભાજપ જોડ્યું અને પોતાના પક્ષ બંધ કર્યા. આવા લગભગ 10 થી 20 પાર્ટીઓ તો અમારા સંપર્કમાં, અમારી જાણમાં છે, કે જે લોકો, આજ માનો કે મેં પાર્ટી ઊભી કરી, મને કોઈક વિપક્ષનું સમર્થન હતું, પૈસા ઉઘરાયા, એ પૈસા મેં વિપક્ષને ટ્રાન્સફર આપી દીધા છે, પછી સરકારમાંથી તવાઈ આવી અને મને બોલાવવામાં આવ્યા કે હવે આ પૈસા ક્યાંક પાછળ ભાઈ તું ટ્રાન્સફર કર સત્તા પાર્ટીને, નહીતર તમને બી જેલ ભેગા કરશું, અને બીજું તમે જોડાઈ જાઓ કે ભાજપમાં અથવા ભાજપ પ્રેરિત કોઈ ગઠબંધન ઘટક દળમાં જોડાઈ જાઓ. આવું એક આખું ચક્ર ચાલ્યું છેલ્લા 2 વર્ષમાં. અત્યારે નલીફાઈ થઈ ગયું. હજી બી નાની મોટી પાર્ટીઓ છે જે ક્યાંક વધારે મજબૂત, એટલે મજબૂતાઈથી કોંગ્રેસને સમર્થન કરવા માટે ઊભી રહી ગઈ છે, અથવા એના ઘટક પક્ષોને, તો એ લોકોને કંઈક પાછળથી ટેકો મળી રહ્યો છે, એટલે સપોર્ટ મળે છે વિપક્ષનો. બાકી આ સાયકલ આવી રીતે ચાલે છે, આમાં કશું જ થઈ શકે નહીં. હા, તમે હમણાં સત્તામાં ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટી માટે ફંડ, ટ્રસ્ટ, પાર્ટી ઊભી કરો તો ઓટોમેટિક બધું ચાલશે અને તમારી પાર્ટીનું નામે ક્યાંય નહીં આવે. આ રીતે ચાલશે. લોકો વધારે ને વધારે મજબૂત બન્યા છે, સત્તાનો ઉપયોગ કરીને મજબૂત બન્યા છે, પૈસા પણ આવ્યા છે, એટલે આ વધશે. અત્યારે જે તમે 3811 કરોડનો આંકડો બહાર પાડ્યો છે, એ કદાચ હવે કોર્પોરેશનની ચૂંટણી આવે છે 27માં અને 26માં, યુપીની અને ગુજરાતની ચૂંટણી આવે છે, આ 3800-6800 કરોડ થઈ જશે, હજી વધશે. અને લોકસભાના ઇલેક્શન હવે ધીરે ધીરે તમે જુઓ, જે પહેલા લોકસભાની આપણે અંદાજ લગાવતા હતા કે આટલા કરોડ, હમણાં આપણે પહેલા મર્યાદા 12 લાખની હતી વિધાનસભાની, પછી 28 લાખ થઈ, પછી 40 લાખ થઈ. આ મર્યાદા વધે કે ના વધે, ફંડ ચોક્કસથી કરોડોમાં જશે. અને ગુજરાત લેવલે તમે ખાલી જોશો ને તો ઇલેક્શન ગુજરાતમાં દાન કેટલું મળ્યું એ ચેક કરાવશો તો લગભગ 5 થી 10 હજાર કરોડના દાન ઉપર ગુજરાત ચાલતું હશે. જી સંતોષજી, અત્યાર સુધીમાં કેમ કોઈ આપણે સારો સુધારો નથી કરી શક્યા? કેમ હજુ પણ ખર્ચા વધી જ રહ્યા છે? ખર્ચાને ઘટાડવા કેમ કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા? જે માર્કેટ છે, એટલે કે એ માર્કેટ પછી આપણે કહી શકાય કે પણ પ્રોડક્ટ વેચવાનું હોય કે પછી સત્તા પ્રાપ્તિ માટેનું, તો જ્યારે આપણે જોઈએ છે કે એડવર્ટાઇઝમેન્ટ જ એ અસર કરતી હોય છે લોકોની ઉપર.
અને એ લોકો જ્યારે વારે ઘડીએ એકનું એક જ બેનર જુએ, કાં તો એકનું એક જ પોસ્ટર જુએ, એકના એક જ પ્રમાણેના મેસેજો કાં તો સમાચારો જ્યારે ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ સ્વરૂપે જ્યારે જુએ છે, કાં તો પછી મોટી મોટી રેલી, સભાઓ, સરઘસો, આ બધું જ્યારે કરતા હોય છે, ત્યારે ને ત્યારે જ એ પોલિટિકલ પાર્ટીનો જીતવા માટેનો માહોલ બનતો હોય છે. હવે આપણે જે આશા રાખી રહ્યા છીએ, આ પોલિટિકલ પાર્ટીઓની પાસે આશા રાખી રહ્યા છીએ કે આ પોલિટિકલ પાર્ટીઓ કોઈ સુધારો કરે, પરંતુ આ તમામ પોલિટિકલ પાર્ટીઓ છે, એ પોલિટિકલ પાર્ટીઓનું તો લક્ષ્ય જે છે સત્તા પ્રાપ્તિનું અને કઈ રીતે પોતે વધુ ને વધુ ધનવાન બની શકે, પોતાના કાર્યકર્તાઓ ધનવાન બની શકે, આ માટેનું છે અને પોતાની પાસેથી સત્તા ન જાય એ માટેની વ્યવસ્થાઓ કરવાનું. તો કોઈ પણ પોલિટિકલ પાર્ટી એ આ પ્રમાણેના જે કાયદા છે, કાયદા લાવવા માટે એ કોઈ પણ જાતનું બિલ રજૂ નહીં કરે. તમને ખ્યાલ હશે કે હમણાં જેમ કે ઈસીઈ એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ઈસીઆઈ માટેના જે મુખ્ય કમિશનર માટેની જે નિયુક્તિનો જે સુધારો જે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પોતે જજમેન્ટ આપી અને કીધું હતું કે ભાઈ જે મુખ્ય કમિશનરની નિયુક્તિમાં 3 વ્યક્તિઓ રહેશે, જેમાં એક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હશે અને પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષના નેતા. તરત જ 2 મહિનાની અંદર જ જે સત્તા પક્ષ હતો એ સત્તા પક્ષે એની અંદર નવો સુધારો લાવ્યા અને કાયદો લાવ્યા કે ભાઈ હવે જે સુપ્રીમ કોર્ટના જે જજની વાત હતી તેની જગ્યાએ એક કેબિનેટ મિનિસ્ટર હશે. એટલે આ એ લોકો પણ જે સત્તા પક્ષ પર જે પાર્ટીઓ હોય છે એ કદી પણ સુધારો લાવવા નથી માંગતી હોતી, કારણ કે એનું લક્ષ્ય તો માત્ર ને માત્ર સત્તા પ્રાપ્ત કરવાનું હોય છે. એટલે આના માટે નાગરિકોએ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમને બદલવા માટે નાગરિકોએ જોવું પડશે કે કેમ પોતે જ્યારે ઇલેક્શન ડિક્લેર થાય છે ત્યારે એવું પૂછે છે કે તમે કઈ પોલિટિકલ પાર્ટીને, કારણ આપણે સામાન્ય રીતે પૂછીએ કે તમારા વિસ્તારમાં કોણ ઉભું રહ્યું છે, તો એ તરત જ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારનું નામ બોલશે. પરંતુ આની અંદર હવે ટ્રેન્ડમાં ચેન્જ લાવવાની જરૂર છે કે તમે એક પોલિટિકલ પાર્ટી નહીં, પરંતુ તમારા આસપાસના વિસ્તારમાંથી જે સારો સજ્જન વ્યક્તિ હોય એને ઉભો કરો, નહીં કે પોલિટિકલ પાર્ટી. અને જ્યારે આ ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે થશે ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પાર્ટીઓના ચુંગલમાંથી બહાર આવીશું. જી, સંતોષસિંહ અને પ્રશાંતભાઈ, આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.